પાટણમાં રાધનપુર તાલુકા પંચાયતના ભાજપના સદસ્યએ જ ખોલી છે પોલ। ભાજપના સદસ્ય સુરેશ ઠાકોરે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની પોલ ખોલી નાખી છે। પેદાસપુર ગામના કચરો ભરવા આપેલી ઇલેક્ટ્રિક વાહનોનો વિડીયો વાયરલ કર્યો છે। કચરા ભરવા માટે જે ઇલેક્ટ્રિક વાહન આપી હતી તેની દુર્દશાનો વિડીયો વાયરલ થયો છે। સરકારી નાણાંનો દુરુપયોગ ન થાય તે માટે તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી છે। तो जे टीपर वाहन हती तेने लई अने वीडियो सामे आव्यो छे। हूँ सुरेशभाई ठाकोर तालुका पंचायत सदस्य अगीचणा सीट पेदासपुरा तालुको राधनपुर गामे जिला ग्राम विकास एजेंसी पाटण द्वारा आ बेटरी संचालित छकड़ी आपवामां आवी छे। ज्यारे छकड़ी आपी ए दिवसे एने दोरीने लाववामां आवी छे एटले आ छकड़ी कोई रीते काममां उपयोगमां नथी, एमने एम पड़ी रही छे कारण के चालती नहीं आनी बेटरी एटले आने रिपेर करवामां आवे ने आवी जेटली पण छकड़ीओ तालुकामां आपी होय एनु सर्वे करवामां आवे ने जेटली पण बगड़ेली छकड़ीओ होय एने रिपेर करवामां आवे जेथी सरकारी नाणां जे खर्चा छे ए लोकोने उपयोगमां थई शके। तो વધુ વિગતો સાથે સંવાદદાતા એઝાઝ આપણી સાથે ફોન લાઈન ઉપર છે। એઝાઝ, પાટણમાં રાધનપુરમાં જે ભાજપના જે સદસ્યએ પોલ ખોલી છે, જે ટીપર વાન આપી હતી તેની દુર્દશાનો વિડીયો વાયરલ કર્યો છે, શું વિગતો? જે રીતના રાધનપુર તાલુકા પંચાયતના જે સુરેશ ઠાકોર છે, જે ડેલિગેટ છે, તેમણે વિકાસ એજન્સીની જે પોલ ખોલી છે એટલે કહી શકાય કે જે રીતના દરેક ગામના અંદર જે સફાઈની જે ગાડી આપવામાં આવે એટલે કે બેટરીવાળી છકડી આપવામાં આવે છે તેને લઈને એક વિડીયો વાયરલ કર્યો હતો। તે વિડીયો છે તે પેદાસપુરા ગામનો છે ને તે વિડીયોના અંદર સ્પષ્ટપણે દેખાય છે કે જે રેકડી આપેલી છે, જે કચરો ભરવા માટે ગ્રામ પંચાયતમાં આપેલી છે, તે રેકડી કેટલા સમયથી ત્યાં પડી રહી છે અને ધૂળ ખાતી દેખાઈ રહી છે। તેને લઈને એમને વિડીયો વાયરલ કર્યો હતો। અનેક સવાલ ઉભા થાય છે કે જિલ્લામાંથી તમામ ગ્રામ પંચાયતોના આ રેકડીઓ છે તે આપવામાં આવતી હોય છે, તે બેટરી વાળી આપવામાં આવે છે કેમ કે તેને ડીઝલનો બચાવ થાય તેને લઈને, પરંતુ જે ગ્રામ પંચાયતમાં કેટલા ઘણા સમયથી આવી રેકડીઓ ત્યાં પડી રહી હોય છે તેનો કોઈ ઉપયોગ થતો નથી, તેને લઈને લોકોને પણ ફાયદો થતો નથી, તેને લઈને આ પ્રશ્ન અમને ઉદ્ભવ્યો છે। એટલે કહી શકાય કે જે રીતના સરકાર દ્વારા એક બાજુ આપને અટકાવવા માંગીશ, આપણી સાથે અગિયાચણા સીટ ઉપરથી સુરેશ ઠાકોર જેઓ તાલુકા પંચાયતના સદસ્ય છે તેઓ જોડાઈ ગયા છે। સુરેશભાઈ, જે દુર્દશા સામે આવી છે, જે પાલિકા દ્વારા કામગીરી તો સારી કરાય છે પરંતુ જે ઇલેક્ટ્રિક વાહનોની દુર્દશાનો વિડીયો સામે આવ્યો છે, શું કહેવું છે આપનું? એટલે પેદાસપુરા ગ્રામ પંચાયત છે, મારા મત વિસ્તારમાં આવે છે, ત્યાં હું આજે ગયો તો છકડી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પાટણ દ્વારા આપવામાં આવી છે। એ છકડી જે દિવસે આપી 3-4 મહિના પહેલા એ છકડીને દોરીને ગામ સુધી લાવી પડી ને આજ દિન સુધી એની બેટરી કોઈ કામ કરતી નથી કે છકડી રિપેર કરતી નથી ને જે છકડી ઉપયોગ માટે લોકોને આપી હતી જી છે કોઈ ઉપયોગ એનો થતો નથી। એટલે મારે વિનંતી છે અધિકારીઓને જે કોઈ હોય એ કે આ છકડીને રિપેર કરવામાં આવે અને રાધનપુર તાલુકામાં જેટલી પણ છકડી આપી એની શું દુર્દશા છે, ચાલુ છે કે બંધ છે, એ ચેક કરવામાં આવે। સુરેશભાઈ, અત્યાર સુધીમાં આ ઘટનાને લઈને શું રજૂઆત કરી છે અને આગળ શું કાર્યવાહી કરવામાં આવશે તેના ઉપર? મેં આ બાબતે ડીડીઓ શ્રી પાટણ અને ડેપ્યુટી ડીડીઓ પાટણે મેં મારી રજૂઆત મોકલી છે, વિડીયો પણ મોકલ્યો છે કે પેદાસપુરા ગામે જે છકડી બંધ પડી છે, બંધ હાલતમાં છે, એની રજૂઆત ચાલુ કરવા માટે પણ કરી છે, પણ કોઈ ચાલુ કરતું નથી કે કાંઈ નહીં, એમને એમ પડી છે, નવી ને નવી છકડી બંધ પડી છે। જી જી, ચોક્કસથી સુરેશભાઈ, જોડાવા બદલ આભાર આપનો। તો ભાજપના જે સદસ્ય સુરેશ ઠાકોરે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની પોલ ખોલી નાખી છે। પેદાસપુર ગામમાં જે કચરો ભરવા માટે ઇલેક્ટ્રિક વાહનો આપ્યા ત્યારથી જ તેમાં બેટરી બંધ હાલતમાં હોવાનું તેમણે ખુલાસો કર્યો છે। સાથે જ વારંવાર રજૂઆત કરવામાં આવી છે, 2 જગ્યા પર લેખિતમાં પણ તેમણે જાણ કરી છે। હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહેશે।